હારો મારો કાળિયો કેરનો જતો રહ્યો. હું આ વાડામાં આવી ગયો 4 વાગેનો હું ઉઠેલો આજે એની. વાડા છેડવાનું છે એમ કૂજો પણ નથી આળા કરતા. મારો બેટો કાળિયો કોણ આવી જો વાડામાં શું એમ કરીને આળો નીકળ્યો. હા એને શું 15,000 નું ડબલું વણિયાલું છે ને તેરથી જાણો બગડ્યો એમ લાગે મને. ફોન ને મસાડા ફોન નો રિચાર્જ કેટલું આ રહ્યા પેલા મુકેશભાઈ એ કર્યું નાચ્યું લોંબુ. અરે યાર આ છેડવાનું છે એમ કો પણ આ મારો કાળિયો નથી અદરવાનો. કઈ કરવાનું ભાઈ મોંઘવારી મારી નાખવાનો છે આ છોરું. કઈક લફરું નહીં લાવી દે તો મારે હા સારું છે. નહીં તો આ તો બહુ શું આ સ્કૂલનું સોરાનું કોઈ ઠેકાણું નહીં યાર. એકબીજાને ઉઠાવી લાવે છે આ તો સોરા. પહેણવાનું તો બળ પરવું પણ આ હવે ઉઠાવવાનું કરે અહીંયા. હવે હું ડાયો થયો. મારો કેર કરવાનો છે મારો બેટો. લગ્ન કરવા કહું પણ ના કે મારે તો વાર છે. હા હું હાલો વાર કરે આને કીધું. પેલાના ડોહા બે લઈને ફરતેલા. હવે કોઈ એનું શું ઠેકાણા નથી પડતું. કાળો ઓ કાળો મારો બેટો નથી હળો હદરવાનો. હવે જોવું પડે એને કહેતો કઈક કડક ખોતરામાં ભરાયેલો હશે. હા જાનું. અરે જાનું એવું નથી. હા હું મારા બાપાનું પીને આવેલો કે વાળામાં હું જૂઠું ને તું ખાઈને ધીમો ધીને આવે એમ. હા કલાકથી જો હું પણ આપણે વાતો છે ચાલુ જ છે. મજા આવે મને છે ને તારે જોડે આખો દર રાત વાતો જ કરવા થાય બસ. સાચી વાત જાનું. હા બસ રાતે હતી બસ ફોન મેં વાત જ કરવા થાય બીજું કંઈ નહીં. એટલે હું અહીં છે ને આ જોકરમ બધાને હું વાતો કરું તારી જોડે. પાછો મારો ડોહો મને તો એમ લાગે છે કે વારમાં આવી ગયેલો હોય ને એવું મને લાગે છે. હા તો આવી જશે ને મને તો અહીં જોશે આ કઈના કલાકનો આવી ગયેલો હજુ શું કરે અહીં વાડામાં કેટલું કોમ બાકી એમ કરતા મને લગવા મળશે. હા જો ગોંગર તો એવું તો થાય છે. હા મારો કોજલો છે 11 કલાકનો ઊભો. કાળિયા હા બાપા હું છે આ તો ભાઈબંધનો ફોન આવી ગયો. હું છે ભાઈબંધ હું કરા તો હાલો જાનું હું તને પછી ફોન કરું. મારા બાપા આવી ગયો. હારું આ જાનું શું કરે? ના બાપા એવું નહીં એવું નહીં બાપા ફોમલ તું મારે તારો રાજો ખોડો ઓ અધી કડો ફૂટી બોલાડે. અરે બાપા એવું નહીં. હા પેલા ભાઈબંધનો ફોન આવી ગયેલો એમ. આવો કેવો ભાઈબંધ? આ જાનું સાંભળી ગયો હું. ઓટો નું તો સાંભળતો. અરે બાપા હું કલાકનો આવ્યો નહીં વાડામાં ફરતેલો પણ તમે આવ્યા નહીં તો પછી કરવાનું મારે. બાપા એવું નહીં બાપા તું એવું નથી કરે. મારો એકનો એક જે બન છે ને ધોળો ધસ કર નાખું, મિસકાયલો કર નાખું, ધોળો ફટાયલો કર નાખું. અરે બાપા એવું નથી. મારે આ છોરા ફોન ઉપર ફોન કરી જાય તો પછી વાત કરવા પડે ને. કેરનો તને પૂછું હું કલાકનો વાડામાં આવ્યો 2 કલાકનો તું વાડામાં આવું એમ કરી નકળી જો. હા તો હું કલાકનો વાડામાં આવી ગયેલો. હું તે બધું વાડો આખો એમ મેં ભાળી હાળી પછી હું છે ને હજુ મારા બાપોથી આવતો હજુથી આવતો વાત જોઈજો. મેં કહું અહીં જે કઈ ઓટો મારી લઉં જંગલ બાજુ કઈ આવ્યો. તું સોરા છે ને ફોન લાવ્યો ને ત્યારથી બહુ બગડ્યો છે.
પણ બાપા આવ કેવું આવે બધા ફોન લાવે એટલે બધા છોરા ફોન કરે એમ એટલે પછી વાત કરવા પડે ને આપણે જમાનો હવે ફોન નો થી જો મોટા મોટા ફોન નો હા તો તમે આ મુકેશભાઈ છે ને લોંબુ કરી નાખ્યું રિચાર્જ હવે મારી નાખ્યા છે ભાઈ આવે છે કાળો હા બેટા તું આવું નથી ધંધ્યા કરે હો મારે રિચાર્જ ના પૈસામાં ફોફા પડે છે ઘેર ખાવાના મેઠા મરશે ને નથી મળતા તમે રિચાર્જ કો મારે કર્યો છે રિચાર્જ તો તમે મને કરી આપો છો મારે તો બસ ફોન ની વાત જ કરવાની 300 રૂપિયા ગોતા મળે બેટા મંજૂરી કરી કરીને ઢીલો અડાસતી જો અરે બાપા તમે મહિના 300 રિચાર્જ ને નીકાળો દરના 1000 રૂપિયા તમે કમાવો છો ને 300 ની વાત કરો તું જોરા મને નથી ગાળ દે હો દેવા ના 1000 રૂપિયા તો દરના તમે કમાવો તાર મારે ખડું ખેતરમાં વેડવા વાળ પેલું કરવાનું છે હા હેડો આપણે પથરા વેણતા જઈએ હવે ટ્રેક્ટર વાળો પાછો આવી જશે ને હમણે ત્યારે તને કઈ ગોવાળીઓ મારે કરવાની તારી વેહણ ના હારું હેડો હવે પથરા વેણી નાખીએ આપણે બધું સાફ જોવે મારે વાડા હા પણ 2 જણાથી કરીએ તે થશે ને માથી એકલાથી થોડું છે હારું હારું કર દે હા સાફ કરી દે ને છેતર પેલું આવે છે ટ્રેક્ટર તમે હજી વેણો હું વેણું છું વેલો વેલો વેણ આ પેલો હું મોટા મોટા વેણ દઉં એટલે હા હરા મારા શું કરે તું આ કઈ હા તારે વેણાતું નથી આ પથરું થી વેણાતું ભણાતું છે આ હું પથરો બાપા આલી નું જતેલો તમે મને આ હું કરી નાખું પાડ્યો હું આ ઓટણી હોવાની છે આ ઓઢીને આપી દે હમણાં ગરમી થાય ને ગરમી આ ગરમી નું છે મને લાગે ચોરીની છે આ છોરીની કોથી હું આ ઘેથી લઈને આવી તારી બાપા અસલ કોમ કર સારું હું આ છે ને આ પથરા વેણી વેણી નું ડૂબાઈ ગયેલો છું આ તો હેડો આપણે હવે 2 જણાથી વેણી નહીં અહીં આ ઢગલે આપણે પાળ કરી દે પાળ કર દે અહીં પાળ હા ફોરેસ્ટર નું છે અહીં હા તો હા બસ પાળ કરી દેવાની અહીં હા આપણા વાળાને હું પાળ કરી દઉં હવે અરે દને દને અહીં છેડતો મય ભરાઈ જાય છે હા હા હેડો હવે બીજા હજુ ઘણા પેલા છે વેલી હેડો તારે કરવાનું મારે કરવાનું આપણે 2 જણાથી પેલી વહેલું પતે એમ તો તઈ નાહી ગયેલો છે હું તને આ પથરામાં પાડી મેં કે હું હતી છે ને જાનું જરીક ફોન લગાડી વાત કરી લઉં હા જાનું અરે એવું નથી જાનું એ તો પેલો મારો બાપો આવી ગયેલો ને તને વાત કરતો મારો બાપો આવી ગયેલો હા એટલે પછી મેં ભાઈબંધનો ફોન આવ્યો એમ કરીને ફોન મેં કાપી નાખ્યો હમણાં છે ને એવો પ્રથમ એમ તો તમે પેલે શેડે નાહી છો ને હા એટલે હું પાછો તને ફોન પર વાત કરવા માંડ્યો ના હાવ નહીં આવ્યું એ પેલું શેડાનું પતાવશે એ નહીં આવ્યું એવું લાગે મારા શું કરા બાપો દીકરો મારે સારું ચાલો પછી ફોન કરો આ ડોહો પાછો આવી ગયો સારું પછી ફોન કરો બાપા પાછો લેવા માર્યો મને શું કરે છે ફોન પાછો કોથો આવ્યો આ તો પેલા ભાઈબંધનો આવી ગયેલો એમ ફોન આ કોદાન ભાઈબંધ થી કરે ડબલું હબલું ફેંકી દે બોણ એમ બોલ દે હો અરે પણ હમણાં નવો ફોન એટલે છોરા બધા ખબર પૂછે હમણાં વરસાદનું ડોંગર રોપી મકી ઓરીકની એવું તો બધું બીજા તો કઈ અમારા ડોળા લાગી જાય એમ કે બીજા કઈ અમારા ડોળા મોટા મોટા થઈ જાય મેં કીધું હજુ તમારે મેં કીધું છેડલું જ નહીં વેવે ત્યાર બધું સાફ કરે ત્યાર પછી ઉગવાનું છે ને હા આમ તો કતો ડોડો થી જવાનો છે આવો મોટો ડોડો મળે હા નહીં લાંબો ડોડો આવો મળતો છે તો સારું બાપા ગોળ કરવું પડે નાદવું પડે છાડવું પડે બધું કરવું પડે ભાઈ બાપા હું તમને એમ કહું મને એક છોરો છે ને બોલાવે છે જરીક તો હું ખાલી એમલે 5 મિનિટ મેં જોયું ને 5 મેં આવું 15 મિનિટ મેં હું આવી જઉં હે ને તમે એટલી વાર થોડાક પથરા વેણતા થજો હું હમણાં 5 મિનિટ મેં આવી જઈશું સારું પણ હું કોમ કરીને થાકેલો છું હા તો હવે મારથી થાય ને અને તું વહેલો આવતો રહે આવતો રહી જાય હા હું વહેલો આવતો રહું મારે એકનો એક છે ને એટલે હું તને લાડ કરું છું બાકી હું છોડું ને હો હા એટલે હું છે ને હમણાં તમે થાકી જાવ ને તો તમે આરામ કરી લીજો હું ખાલી હમણાં યુ આવ્યો હમણાં નહીં વાર લાગે બધા સારું હા તો હું જીને આવું હો ને સારું વહેલો આવ હો સારું વહેલો આવું માર ખાવાનો હોય તેમ કરજે પાછો ના ના આવી જાઓ હમણાં તૈયારીમાં આવી જાઓ હલો કઈ છે જાનો હું આ ઝાડુ પસણીને તને ભાળું છું પણ તું કોઈ જોવાથી મળતો હા હું ચારે બાજુ જોઉં છું કંઈ ભાળવાથી મળતો હા મને કેટલો તારીખ પર પ્રેમ છે આ ઝાડનું ડાળખુંથી ભંગાઈ ગયેલું છે હા અરે મને તમારી ઘણી શરત આવે છે પણ તમે ક્યારે આવશો એમ
અહીં કઈ દેખાય છે મને કઈ તમે જોવાથી મળતા. આ ઝાડ ઉપર તો હું સડી ગયેલી છું. ઓ તમે વહેલા વહેલા આવો ને તમારી ઘણી શરત આવે છે મને. અને તમારો ડોહો દીપડો ડોહો છે ને તમારો બાપો એ તો ઘણી ટણી કરે છે મારી ઘર. એકદમ ફોન આવેલો મારી પર. હા હા સારું ત્યારે સારું આવો તમે દેખાય તમારું માથું દેખાય છે. એ કેન્ચી પાડો ને. ઓહો ચશ્મા હાથમાં મૂકીને ગાડી હાલી લીવા કરી આજે કંચા ચશ્મા પડાવેલું ને ગાડી હજી લીલું. ઓહો આ તો મારી જાણ મળવા આવી ગયેલો છું. હા તો આ તો એન્ટ્રી પાડે એમ મળવાનું હો. હા હા મારી જાન બધી કેવી લટક લટક આવે છે. જાનુ ઓ જાનુ આવતી. ઘણી યાદ આવતી જાણું તને મળવાની. હા તઈ જઈને બેસી. હા તેજી બેસી આવે. હા આ પથ્થર બેસી છે મસ્ત છે. ગરમી હતી ઘણી થઈ છે ટુવેલ કરી નાખો. ઘણું મોડું થયા એને પણ આવડી મોટી હેન્ડી પડવાની તો મોડું થાય ને એમ. હા બા ચશ્મા તો આ વીઆઈપી ગાડી લઈને આવ્યો હું તને મળવા પૈસા ને. એક જો ફોનમાં રીન વાતો કરતી લો ને હા તો હું તેને લાત મારી નીચો પાડીને ગાડી લઈને ચશ્મા હસમાં મૂકીને તને મળવા આવ્યો ત્યાં. હિયર પણ લાગે ને બાકી હીરા જેવો હું મસ્ત ને. એ પણ જાણું હા કોઈ આવી નહીં જાય ને. દેખાતું નથી આવી જાય નક્કી ને કે હા હા તો પણ જંગલ છે એટલે કોઈ વાંધો નહીં. પતાઈ ગયો તઈ જરા હું તો મારા ડોહાને બોનું પાડીને આવેલું છું કે ભાઈ બહેનને મળવા જોઈએ એમ કરી. એવું છે હા પહેલી વાર હું તને મળવા આવ્યો જાનો. હું ઘણી ઘણી વાર બીતી રહી ને હમણાં આવે તમે હજી કોઈ દિન આવવાની ટાઈમે મોડા ગણાવો. એ પણ મને તો મારો ડોહો ઘેર ટેકવાથી દેતો ને. તમારો છોકરો અહીંયા છોકરી જોડે વાતો કરે છે. કઈ બાજુ? આ બાજુ. આ કાળિયો? હા કાળીઓ. હાલો હાલો હમણાં છે ને આ છોરા અંદાજ વાંચ્યો હમણાં બોલાવે છે મારો ભાઈબંધ એમ કરીને યોજેલો છે પણ એ છોરી અંદાજ વાંચ્યો કરે છે. હાલો કઈક લબરું કરવાનો છે કઈ ના આવવા દે હોય ને આજે એને કોમ કાઢ નાખો. હાલો ઇજ્જત કરવા બેઠો છે મારો બેટો. હા હવે મારવા પડશે હવે. મારવા જ પડશે એને. અને આના જોંગીઓ કાઢીને મારવા છે. આખા ડુંગરામાં ને ડુંગરા ઉરાવું એને ફરી ફરી વાળું એને. ડુંગરો ફેરવીએ ને. હા અરે અમને મારા નોક કાપવા કરે નોક કપાવી નાખવા કરે એવું લાગે છે મને બૂસો કરી નાખવા કરે. આવા દે તે અસલ પાકું ભાડલું છે. પાકું જ ભાડલું છે મેં. અને તારી પૂંછડી તોડી નાખે. અરે પાકું મેં તમારા છોકરાને ભાડે જ છે. સાચું? હા સાચું. સારું તારું બધું રેકોર્ડિંગ કરી રાખે હો. બીજો છોરો ટીપાડ્યો. અરે તમારો જ છોકરો છે. પાકું છે. પાકું જ છે. હાલો સોરાને ભાડવા જેવું ચોરાઈ જઈશું એમ કહેલો કઈ ઘર હાલો કઈ બધું આવું બધું ગોટાળો કરી નાખ્યો. સોરું સીધું લાગતેલું. સારું જાણું હવે ઘણું મોડું થઈ ગયું. હું નીકળું ડોહા 10 મિનિટનું પીને આવેલો ને તો 2-3 કલાક થવા આવ્યા. એવું હા ડોહો હે તો આરામ છે પાછો વાડો વાટ જોતો હશે તો આપણે કોળો કરશે તમે નીકળો. હા સારું હેલ નગર આપણે મળીએ પાછો. સારું હે બાય મળીએ હો.
મારો ઇજ્જતનો ધજાગરો કરી નાખવાનો ચોરો. આ કાળિયો તો કાળિયો છે, મારો બેટો મેહ જેવો કાળો બહુ. શું થયું બાપા? કોઈ નહીં જેલો. એ તમે તો કિંચેલો કે ભાઈ બંને મળવા જોયું 10 મિનિટ એમ. તું ચોરા મને ગોળ ગોળ નથી ફેરવે. ના ના બોલ બોલ તમે કિંચે લઈ જેલો ભાઈ બંને આ મળવા તારી ધોંધિયા વેળી બંધ કર, નહીં તો હું તારા બધા શેગા ઉખેડી ઉખેડી ફાડી નાખે હો. જોયું. હું ધોંધે વેડી તારી માને શેગા શેગા ફાડી નાખી ખબર કે? નહીં ખબર મને તો. આ તું એકનો એક રહેલો છે એટલે મારે દયા કરવા પડે છે ને. તો મારી વાતે તું ધી લાગે ભાઈ. હું છે ને બહુ ભૂંડામાં ભૂંડો માણસ છું. હા પણ હું છું મને તો કઈ ખબર નહીં. તો તું કહો જેલો એમ કે ને 2-2 કલાક 3-3 કલાક ત્રીજા ખેતરમાં બધું શેડાવી નાખ્યું, પૂરી નાખ્યું. આ થાકી જો હું બેઠો. હવે મેં કીધું આ હાડો કઈ સોરી હોરી લઈને નહીં આવે. અરે હું ત્યાં લઈ ભાઈ બંને મળવા જેલો કોઈ છોરી લઈને આવતો. હા હા કાના છો મારા બેટા. તું શું કરવાનું છે? કઈ નહીં તમે કહેશો એમ કરવા. મારે ખાવા કરે મારે શું લેવા ખાવું હું? ના એટલે હું તને મોંધો છે કાળિયો છે પણ અડ્ડા કાળો ઠળંગ કરી નાખે. શું લેવા? એ બીજું શું કરું? મારી માને તો હવે મારી હાજર બમ કરી નાખી છે પણ તને હવે લાકડા જેવો કરી નાખું તે શું કરું? હું વળા જેવો જ છું. મારે શું લેવા? મારો સંપલ નાખી જો. સંપલ નાખી જો. આજ પછી જા. પણ કિન જેલો એમ. આ 4 દિન સુધી રોટલો નહીં આલું. ભૂકો રોટલો ખવડાવું. પણ હું છું એ માર્યો હું લેવા મને તો કઈ ખબર નહીં મેં હજુ. તું છોરી અંદાજ વાંચ્યો. મને છોરોએ વાત કરી દીધી પેલા ભાઈએ ગગુભાઈએ. અરે કઈને વાત કરી દીધી મારી. યાર તું સોરી લઈને બેઠેલો હતો એમ કેતેલો. હારો મારો એકો જંગલ મેં આવી ગયો મને ભારો નથી બોલતો નથી બોલતો. હમે બોલે. ઓ મારે એ બાપા ઘણો મારે ઓ બાપા 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 હમે બોલે. નહીં બોલું નહીં બોલ બાપા. કેદાર હદરવાની છે.